નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 8 સજીવો પ્રજનન કેવી રીતે કરે છે એમાં લિંગી પ્રજનનનો અભ્યાસ કરીએ છીએ. લિંગી પ્રજનનમાં માનવમાં લિંગી પ્રજનન એનો આપણે અભ્યાસ કરીએ છીએ. છોકરાઓમાં અને છોકરીઓમાં થતા શારીરિક ફેરફારો વિશેનો આપણે અભ્યાસ કરીએ છીએ, એની માહિતી લઈએ છીએ અને આપણી અત્યારની પરિસ્થિતિને સમજીએ છીએ. તો પ્રજનન પેશીનું પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા મળે છે, માટે શરીરનો સામાન્ય વિકાસ ધીમો થઈ જાય છે. હવે જ્યારે તમારા પ્રજનન અંગો અને એના સ્નાયુઓ જ્યારે મજબૂત થવાનો વારો આવ્યો ત્યારે તમારી હવે પછી હાઈટ બોડી વધવાની ઓછી થઈ જશે. ત્યાં સુધી હાઈટ બોડી વધતી જશે, પણ હવે ઓછી થઈ જશે, એક સ્ટેગ્નન્ટ થઈ જશે. કદાચ હવે પછી તમારી હાઈટ બોડી વધે તો 1 ઇંચ અથવા 2 ઇંચ વધે, એનાથી વધારે નહીં થાય. આ તો હું મેક્સિમમ કહું છું, પણ હવે પછી બહુ ફેરફાર થાય નહીં, કારણ કે હવે બધું કોન્સન્ટ્રેશન 100% એટેન્શન કોના તરફ આવી ગયું? તો જનનાંગો પર. હવે શરીરનો સામાન્ય વિકાસ ધીમો થાય છે. શરીરના બાકીના ભાગનો વિકાસ હવે ધીમો થઈ જાય છે, કારણ કે બધું ધ્યાન કોના તરફ છે? નવસર્જન માટે છે. આ વસ્તુ તમને શીખવાડે છે કે જ્યારે પણ જે તે સમયે તમે આ પ્રજનનની જવાબદારી એટલે સર્જનની જવાબદારી માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર હોય તો એ વખતે તમારું સંપૂર્ણ ધ્યાન એ આ પ્રજનન પ્રક્રિયામાં હોવું જોઈએ, તો જ શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત થાય છે. બરાબર? તમારું ધ્યાન પ્રજનન કરતા હોય અને તમારું ધ્યાન શાક ચડ્યું કે નહીં, દાળ બળી ગઈ કે નહીં, ભેંસે પાણી પીધું કે નહીં, પેલાને બોર બંધ થઈ ગયો કે નહીં, આ બધું ધ્યાન હશે તો ક્ષમતા હોવા છતાં પણ સંતતિ પેદા થશે નહીં. તો સંપૂર્ણ ધ્યાન ક્યાં હોવું જોઈએ? પ્રક્રિયા. બરાબર? હવે કે છે પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે. હવે પુખ્ત થઈ ગઈ, કિશોરાવસ્થા અથવા તો મુગ્ધાવસ્થાના સમયગાળાને યૌવન આરંભ કહે છે. યૌવન આરંભ, અને જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્યુબર્ટી. પ્યુબર્ટી. હવે તમે પુખ્ત થઈ ગયા, ટીનટીનમાંથી પુખ્ત થઈ ગયા. બરાબર? નંબર 30. આમ ઉપરયુક્ત ચર્ચા કરેલ બધા જ ફેરફારો આ પ્રજનન ક્રિયા સાથે કઈ રીતે સંબંધિત છે? હવે આ બધું જે ફેરફાર છોકરા છોકરીઓમાં થયા એને પ્રજનન ક્રિયાને શું લાગે વળગે? ગુરુજી યાર તમે ખોટી લમણાશેક કરો. આને એને શું લાગે વળગે? ભાઈ જ્યાં સુધી આ બધું ના થાય ત્યાં સુધી પેલું ના થાય. જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી પેલું ના થાય. એટલે આને એને 100% લાગે વળગે છે. તાકે શું લાગે વળગે છે? તાકે ચલો યાદ કરીએ. આપણે યાદ રાખીએ કે લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ છે કે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મન થવું. જોડાવવું. સંયુગ્મન થવું એટલે જોડાવવું. આ જનન કોષો કે પ્રજનન કોષો શરીરની બહારની તરફ ત્યાગ પામતા હોય છે. શરીરની બહારની તરફ ત્યાગ પામતા હોય છે. એમ કે તો કે છે જેમ કે સપુષ્પી વનસ્પતિમાં થાય છે. સપુષ્પી વનસ્પતિમાં બહાર જતો રહે છે. અથવા તો કે છે
બે સજીવો પરસ્પર સંબંધ દ્વારા જનન કોષોનું આંતરિક સ્થળાંતર, બરાબર, બહાર તરફ ત્યાગ કે આંતરિક સ્થળાંતર પણ થઈ શકે છે. આવું ક્યાં થાય છે? તો કે જેમ કે અનેક પ્રાણીઓમાં થાય છે. એટલે વનસ્પતિની જેમ આપણે પ્રજનન કોષોનું સ્થળાંતર થાય છે કે એટલે બહાર ત્યાગ થાય છે કે આંતરિક સ્થળાંતર થાય છે, એ પણ આપણે સમજવું પડશે. જો પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય, પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય તે જરૂરી છે કે અન્ય સજીવને તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોય. તમને એવી ખબર હોવી જોઈએ કે સામેનો વ્યક્તિ કે એ પણ પુખ્ત હોય, નહીં તો એ પાછું કશું ના થાય. એ પણ સામે પુખ્ત હોવો જોઈએ ને. તો જે ગયડા હોય એ ટેકો લઈને રહે ને. યૌવન આરંભની અવધિમાં, યૌવન આરંભ એટલે યુવાનીના આરંભના સમયગાળા, અવધિ એટલે સમયગાળામાં અનેક પરિવર્તનો, જેવા કે વાળ ઉગવાની નવી વાત સંકેત છે, વાળ ઉગવાની નવી વાત એ સંકેત છે કે લૈંગિક પરિપક્વતા આવી રહી છે. હાય હાય, મારો બેટો મોટો થઈ ગયો, હે, હવે તાર માટે મારો છોકરો વધવાનું ચાલુ કરી દેવો પડશે. ત્યારે તમારી છોકરી કે બેન, જ્યારે તમારી છોકરી કે બેન જરૂર કરતા વધારે સમય બાથરૂમમાં, જરૂર કરતા વધારે સમય અરીસા સામે અને જરૂર કરતા વધારે સમય વાંચવા કરતા વિચારોમાં રાખે, તો સમજી લેવું કે હવે મારું છોકરું મોટું થઈ ગયું છે, જીજાજી શોધવાનો સમય પાકી ગયો છે. બોલ બેટા, તારે કેવો છોકરો જોઈએ? ચોરસ કે ગોળ? હે, રૂપાળો કે કાળો? લાંબો કે ટૂંકો? જાડો કે પાતળો? હે, કેવો જોઈએ બોલ? બોર્નવિટા પાहिजे या ચોકલેટ पाहिजे? હે, કેવો જોઈએ બોલ? ના પાડે. શું થયું? એટલે લોચો છે? ના પાડે તો લોચો ના કહેવાય. હા, નંબર 31. હવે બીજી તરફ ઉપર ત્રીજા બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોના વાસ્તવિક સ્થળાંતર માટે, આ બધું તો કલ્પના છે, બહાર કે અંદર કે શું હે, અહીં તઈ જઈ તઈ, આ બધું તો, પણ વાસ્તવિક સ્થળાંતર માટેથી વિશિષ્ટ અંગ અથવા તો સંરચના એની જરૂરિયાત હોય છે. બધું નળીમાં નહીં થતું ભાઈ. વાસ્તવિક સ્થળાંતર માટે શરીરમાં એવી સંરચના ગોઠવેલી હોય છે, અને એનું ઉદાહરણ તરીકે શિશ્ન એટલે જે પુરુષ જનનાંગ છે. ઓળખો ને, જોયેલું છે ને બધું? અલે નહીં જોયેલું? જોઈ બતાવેલું. જો છે આવું કઈ તારે? હા પાડે છે, બતાવી દો. હોય તો બતાવે ને. તો અહીંયા શિશ્ન કે જેનું ઉત્થાન ઉર્ધ્વસ્થ થવાની ક્ષમતા, ઉર્ધ્વસ્થ એટલે ખાલી ઉત્થાન થવું જરૂરી નથી, એ ઉત્થાન
ઉપર તરફ થવું જરૂરી છે. બરાબર? એટલે મિસાઇલ આકાશમાં ફોડવાની છે. બરાબર? તો ઉર્ધ્વસ્થ થવાની ક્ષમતા છે. પેલો ચેક કરે છે કે હકીકતમાં છે કે નહીં. માનવ જેવા સસ્તનમાં આ ક્ષમતા, માનવ જેવા સસ્તનમાં શિશુ અથવા તો બાળક માતાના શરીરમાં લાંબી અવધિ સુધી ગર્ભસ્થ રહે છે. આ શિશ્ન દ્વારા જ્યારે સ્ત્રીની યોનિમાં પ્રવેશ થાય છે શિશ્નનો, અને ત્યાં એ વીર્યદાન કરે છે. બરાબર? વીર્યનો સ્ત્રાવ થાય છે, ને એમાંથી 10 મિલિયન 10 લાખ શુક્રકોષો 10 લાખ શુક્રકોષો એ એક અંડકોષને મળવા માટે દોડ લગાવે છે, રેસ લગાવે છે. એ 10 લાખમાંથી એક જ એવો હોય છે કે જે ત્યાં સુધી પહોંચે છે. પહોંચ્યા પછી એ કામ પૂરું નહીં થઈ જતું. પહોંચીને એનું ભેદન કરે છે, એ કોષને તોડીને અંદર ઘૂસે છે, અને ત્યાં અંદર જઈને પોતાનું સર્વસ્વ ત્યાં આપી દે છે. ત્યારે ફલન થાય છે. આપણને એમ કે એમને બધું થઈ જાય, એમને નથી. બહુ જટિલ પ્રક્રિયા છે, બહુ અઘરી વસ્તુ છે. એમને નથી થતું. સમય, સંજોગ, ઈચ્છા, લાગણી, બરાબર, શારીરિક ક્ષમતા, અવયવો, શક્તિ, ખોરાક, કેટલી બધી વસ્તુઓ કામ કરે છે આની પાછળ. તો એ બધાનું આપણે ધ્યાન રાખવું. બાળક માના પેટમાં લાંબી અવધિ એટલે કેટલા મહિના સુધી? 9. તો કે સોનલને ખબર છે 9 મહિના સુધી પેલા એ અંદર લાતો મારી હતી. અને જન્મ પછી પાછો એ સ્તનપાન કરે છે. મમ્મી ભૂખ લાગી છે. તો આપણે આપણા ઘરોમાં, આપણા પરિવારમાં, આપણા વડીલોની આસપાસ આપણે રહીએ છીએ, આપણે આવું બધું જોયેલું છે. હે, છોકરું રડતું હોય તો આપણે પણ કહીએ છીએ, કાકી ભૈલુન ભૂખ લાગી છે, કાકી ભૈલુન ભૂખ લાગી છે, જરી ખવડાવી દો. ઓ માસી, આ ટીનીને ભૂખ લાગી છે, આ ટીની ભૂખી થઈ છે, ખવડાવી દો એને. આવું આપણે કહીએ છીએ, અને આવું આપણે સાંભળીએ છીએ. તું બીજું બધું પડતું મૂક, પેલા છોકરાને લઈ લે. તું બીજું બધું કામ મૂકી દે, પેલા છોકરાને લઈ લે. આવું આપણે જોઈએ છીએ. તો એ છે સ્તનપાન. અને બાળકના વિકાસ માટે સ્તનપાનથી ઉત્તમ કોઈ પણ ખોરાક નથી દુનિયામાં. દુનિયામાં નથી. માના સ્તનપાન સિવાય શ્રેષ્ઠ ખોરાક બાળક માટે કોઈ નથી. તો સ્તનપાન જ્યાં સુધી તમે ઈચ્છો ત્યાં સુધી, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી, ઘણી માતાઓ 10 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એના બાળકને સ્તનપાન કરાવતા છે. 10 વર્ષનું બાળક 5મા ધોરણમાં આવ્યું ત્યાં સુધી એને સ્તનપાન કરાવતા હોય છે. એમાં કશું ખોટું નથી, કશું ખોટું નથી. પણ હવેની મમ્મીઓ તો મારી ફિગર બગડી જાય ને, એટલે આપણે તો વરસ થાય ને એટલે બોટલ પકડાઈ દેવાની. લે જો બરાબર મેડમ હું કોમ નહીં કરવા દેતો, મારે શોપિંગ કરવાનું છે, એ બોટલ પૂરી કરતા હું શોપિંગ કરીને આવું. તો એ ન કરવું જોઈએ. એટલીસ્ટ હું તો એવું તમને લોકોને સલાહ આપું છું. બરાબર? પછી તમારી મરજી. આ બધી પરિસ્થિતિઓ માટે માદાના જનનાંગો તેમજ સ્તનનું પરિપક્વ થવાનું જરૂરી છે. થવું એ જરૂરી છે. બરાબર? હવે જો એ સ્તન
જેમ અહીંયા આગળ આપણે કીધું કે સ્તનની અંદર શું ફેરફાર થાય છે, તો એનો વિકાસ થાય છે, એના આકાર અને કદમાં વધારો થાય છે. એની આગળની જે ચામડી છે જેને આપણે નિપલ કહીએ છીએ, એ નિપલ જેને ગુજરાતીમાં આપણે ડીટડી કહીએ છીએ, ડીટી ડૂટી નહીં ડીટી, તો એને એ જ્યારે મોટા થશો ત્યારે ખબર પડશે, અત્યારે ના ખબર પડે ડોબા. તો એની આસપાસની ચામડીનો રંગ ઘેરો થઈ જાય છે. અને મેં કીધું એ પ્રમાણે એક જ સેમ કલર બધામાં નહીં હોતો, અલગ અલગ હોય છે. દત્તમાં અલગ હોય, સોનલમાં અલગ હોય, કેતનમાં અલગ હોય, આનામાં અલગ હોય, બરાબર, મારામાં અલગ હોય, બરાબર, બધામાં અલગ અલગ હોય. તને કેવી ખબર? એક્સપિરિયન્સ. અને પાછો બીજા દિવસે બધાને ખીજવે, કેમ કાકી મરૂન કલર ફેવરેટ એમ? કાકી ડોબાન મારવાનો ધોકો લઈને એની પાછળ પડે. એટલે ધ્યાન રાખજો, ભત્રીજો છે ભાઈ, કાકીને એવું ના કે. તો આવો, તો આ જે પ્રક્રિયા છે, આ પ્રજનનની ક્રિયા માટે હજી તો આપણે પ્રજનનની ક્રિયા ચાલુ નથી કરી. પ્રજનનની ક્રિયા કરતા પહેલા તમારા શરીરમાં શારીરિક માનસિક શું ફેરફારો આવે છે એ આપણે જોયું. શરીરની સાથે સાથે મન પણ પરિપક્વ થવું જોઈએ. એ પણ પુખ્ત ના બને ત્યાં સુધી આવું કાચી ઉંમરે કશું થાય નહીં. તો આવો પ્રજનન તંત્રના વિષયમાં જાણકારી મેળવીએ. आप प्रजनन करते हैं तो ये प्रजनन तंत्र में कौन कौन आता है? तमें कीधु के विशिष्ट अवयवों, विशिष्ट पेशियों, हैं, विशिष्ट अंगों. तो आ विशिष्ट બધા શિષ્ટ કોણ કોણ છે? તો કે 8માં ભણી ગયા છે અને ફરી અત્યારે ભણીશું કે સ્ત્રી અને નર અને માદા પ્રજનન અંગો છે, એના તંત્રમાં કયા કયા અંગો અને કઈ કઈ પેશીઓ એનો સમાવેશ થાય છે. તો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર આ આપણે ભણીશું. અને ત્યાર પછી અંડકોષનું ફલન ના થાય તો શું, થાય તો શું, અને પ્રજનન સ્વાસ્થ્ય, શરીરને સ્વચ્છ અને શુદ્ધ તંદુરસ્ત રાખવા માટે કેવા પ્રકારની કાળજી લેવી વગેરે બાબતોનો પણ આપણે અભ્યાસ કરીશું. એટલે આપણે ખાલી પ્રજનન કરવાનું નથી, એના માટે શરીર મનને તૈયાર પણ કરવાનું છે. તો એ પણ કેવી રીતે કરવાનું એનો પણ અભ્યાસ